हाँ मारी टाइगर टोडो वाली गुलाबपुरा हाँ છોકરો તૈરણ ખેતરમાં મોકલ્યા હે તે છોકરોને કોમકાજ બતાવ્યું હતું પણ આ કોમકાજ તો મારા બેટા જબરું કરી લીધી આમ તો મારો પડતો બોલ ચીરી લીધી પણ આમાં કોમ કેવું કરું છું હું કરું છું એ મારે તો તપાસ કરવી પડશે પહેલાં બોલાવીને પૂછવું તો ખરા કઈ વાળું કોમ પતાવી ના કે ના અલ્યા મારું ઓ મારું હા બોલો બાપા શું હતું? અલ્યા તને કીધું તું કે પેલા કપામાં થોડું નેદવા મળતી હોય કીધું એ નેદવાનું એ કરજો તે કીધું ચાલુ છે ને એ હાલ નેદીને તો એ બાજુ થાય ને કેટલું બાકી હતે થોડું બાકી વધારે નહીં બાકી હવે પછી પેલા બધા લઈને શેરાવાનું કર કીધા નેદી રે પછી બધે શેરાઈ નાખીએ પછી ખાતર મેલી લઈએ હા ચારા બધું હા બીજું કોઈ કામ ખરું? ના બીજું કોઈ કોમ નહીં હા તો કેજો કોમ હોય બીજું પર કરી નાખું તાન હા તો એ કપા હરખાય કેરવાનું એટલે ના કપા તો આપણે હારા જ છે આ દિવાળી બિવાળી હારી થાય અને કપા મસ્ત છે આપણા તો હારા જ છે ઓહો ને કહો આગળ બે આયા કે તો જ આવીએ એ બેનીએ મોકલ્યા હે હા તું કપાઈ દઉં તાન હા તો એટલે ગાય ભાઈ આવતું જોવું ઓ પાછું ગાયો ધોન રાખજે ને કહો ગાયો પાછી પહેરી જશે પાછા એટલે પેલા દેખાતા નહીં એટલે ભાઈ જસુ ઓ જસુ હા બોલો બાપા અલ્યા શું ફરો હો તમે આ ખેતરમાં નતું પેલું કોમ કરવાનું બાકી હતું તો આ પતાઈ ના આવ્યું એ પેલા ગવારમાં દવા બવા મારી દવા મારી દીધી ને હણાવી પાળીએ ખાસો બોધી ગાલ્યો પાડીઓ બધ્યો પાળીએ બોધી ગાલ્યો પાડીઓ બધે સારું કર્યું કારણ કે નહીં વરસાદ ખેંચાય તો પોણી મેલવું હોય મેલતો ફાવ નેક બેક નાખી અરે બધું કમ્પ્લીટ કરી મારું કોમ લે કમ્પ્લીટ જ હોય હા છોકરા તો મારા બેટા હું બતાવું એનાથી વધારે કામ કરી દીધું તમારું કીધેલું તો ફટફટ કરી જ છે કોમ અમે હા આપણા જગાને કીધું આ બેસણી ના બરધોની 4-12 વાટીએ તે શીખર જીવો કે નહીં જીવો હા તો જોય બધું કામકાજ કરો ને ટાઈમ થાય એટલે ખાઈ લેજો હો ભાઈ હા હા મારા પેલો જેનો મારો બહુ લાડકો આવ્યો તે તો દેખાતો જ નહીં એટલે જગા ઓ ભાઈ જગા બોલે બાપા અલ્યા આય ભાઈ હા બોલો બાપા હું તું કયો અલ્યા તું જો જોતો આ 4 વાટતો તો 4 વાટતો તો ગાયનું ની હોય છે માટે ગાય ને બેસો માટે હા હા નીરવા જોવો ને ભાઈ નકા હોતી એવું દૂધ હાલે એટલે 4 વાટી દો તો વાટીને મત નાખવા જતો તો મને બહુ પાડી હા તાને હા તો એક કામ કર હા ડોવો ને હારો 4 પૂરો કર ને પાણી પાઈ દેજો હો હા ગાય ને પાણી પેલું પાછી બતાવજે હું દીદી કમ્પ્લીટ કરીને આવું હા આ બધું કમ્પ્લીટ કરીને આવો હો મારે કોમ હતું ના કોઈ કોમ નતું મળશું જો હા હા આ તો ડાયો છે મારો છોકરો હા છોકરા એટલે તૈણો કે આવું ના પર કોઈ વાતે અને ગોમમાં વણી કેટલી શાક છે કે વાલાજીના છોકરા એટલે તૈણો મલ્લાની ગાવરી શૌકારી તો મારા છોકરોની કે આવું ના પર ઓ મારા છોકરાને તો કોઈ પોક્યું નહીં પોકશે નહીં છોકરો તો ગોમમાં કીધા જેવું નહીં લોક કેટલો વખોડ કરે મારો છોકરોનો તો વાલાજીનો છોકરો એટલે તૈણો અલગથી જ આપણો છોકરો તરી આવ્યો અને કોમકાજમાં તો કેવું જ ના પડે તૈણોની વાલાજી હા હું એકલા બબર કરો છો અરે આવો રમેશજી આવો બેહો હા બોલો બેહો છે બાજુ હું જતો તો ટ્રેક્ટર વાળો ખરો ને ઓહો એ ગવાર ભાગવા આવ્યો હા ગવાર ભાગાઈ જાય ને એટલે કે એનું ગવારનું ખાતર થાય અને આવતી સિઝન મારા કોમમાં આવે કોમમાં આવો અગર તમે એકલા બોલ કરતા રહો તો કીધું માલોજી બબર કરો છો લાય ભેગો થવા દે મને અરે હું યાર વાત કરું રમેશજી હા બોલો તાણે છોકરાને મારા મોઢામાં એમ શબ્દ નીકળે ને હા અને પડતો બોલ અમે એવો જીરેલી છે ને કે હું કોમ કાઢતું થોડું કહું ને રે આટલું કામ કરી નાખ્યું આટલું કામ કહું ને આટલું કામ કર્યું એવા મારા ખાલી દેખાવ પૂરતું કરતા હોય ના યાર શું વાત કરો હો એવું કોઈ સબૂત ખરું તમારા છોકરાનું ના જે બતાવું આમ ઘરે બેઠા કહું ને એટલે ખેતરમાં કામ થઈ ગયેલો હોય મારો મારા મોનેમાં નહીં આવતું અરે આખું તમે યાર ના બોલો ઉપર સલ્લો છોકરો તમારી સેવા કરતું હોય અને તમારે પડતા બોલ ઝીલતું હોય
ના ના યાર, આખું ગોમ મારો આખો છોકરાનો વખાણ કરે હ. એ અમારા મોને એમ નહીં આવતું, પણ તારું? કોઈ કોઈ છોકરાની કોઈ કસોટી કરો અને છોકરા કસોટીમાં પાર ઉતરું તો મેં મોનીએ ચમચીવી કસોટી પાછી જમ તાણે કોક એમને કોમ બતાવો અને કોમમાં પુરવાર કરી બતાવો. કયો છોકરો સારું લાવે છે, કયો છોકરો ખરાબ લાવે છે, એ તમે નક્કી કરો. એટલે મારી રમેશજીને કેવી વાત તો સાચી હ. મેં આજ સુધી હાર્યું તો જોયું જ નહીં. કોક તો અમે ઊભું કરવું પડશે અમારે. હા તો રમેશજી, તમારી કેવી વાત સાચી હ. હા, એ હું કરી બતાવું, હું વાત કરો હો. તો કરી બતાવો પછી મને મળજો. આ પછી તમને હું બોલાય બરોબર. હા, કે આ છોકરો આ ના પણ જો છોકરો મેં આ, આવું છોકરો કર્યું આ. તો આમાં આ થયું. હા, એટલે તઈ છોકરાને ખબર તો પડે ને. કારો છોકરા તો ખાલી ખાલી આ દેખાડો કરતા હોય, તમારા જોડે જમીન હોય એટલે ઓવે હારું, આ જાજી જમીનમાં તો મને તો ખબર બહુ હા. ના પડે પાછી. એમાં સાચો કઈ સેવા કરે, ખોટો કઈ સેવા કરે, પણ બધા ચિયો જમીનો ચિયા માટે. ખેતરમાં હ, હા કે કોમ કરે હ, કે બેહી રહ્યો હ, હા, કે તમે બહાર તો બેઠા રખડે. બેઠા ખાલી બૂમો જ પાડો છો, ચોવા જો પેલો ચોવા જો પેલો ચોવા જો. હઉ, એ વાત સાચી તમારી કેવી. એટલે નક્કી રહ્યું પેલા કરો. હા છોકરાની કસોટી કઈ થી પાર ઉતરું છે એ તો તમે કરી બતાવો. અને એના ભાઈ ખબર પડે કે ચિયો સાચો સેવા કરે છે. સેવા તો મને તો હારા, મને તો લાગે તઈ કમ્પ્લીટ થયું. કાં તો જમીન ઉપર નજર હોય તો મોટી મોટી સેવા કરતા હોય, આમ ફરી ઓટામાં તમારી જોડે આવીને ભરતા હોય. ઓવે હારું, બરોબર. કે અત્યાર બાપા પાસે જમીન હ, હા, અત્યાર બાપાને બતાવાય એવો નહીં. બતાવાય નહીં. એટલે આમ કે થોડી ઘણી સેવા કરી આવી એટલે બાપાને હાથ તાર હારું હારું રાખો. એટલે ઉપર છેલ્લી સેવા કરતા હોય. ઓવે. એટલે કોમ કરજો, એ કરો બરોબર કોમ. આ તો મેં વિચાર્યું જ નહીં અને રમેશજી પછી યાર. મળજો અને આપણે બે ભેગા થઈશું. હા હા, એટલે છેલ્લા ખબર પડશે કે કયો છોકરો સાચો અને કયો છોકરો ખોટો. બરોબર આ તો બરોબર. હું જો માણસા મારે જવું છે હજી. હા હાર, બરોબર. પછી હું તમને બોલાવી એટલે પાછો ઓટો મારી દેજો. સારું. હો ને હાર હારું. આ રમેશજી કઈ જ્યાં વાત તો અહીંયા બે હઈ 20. આજ સુધી મેં આ છોકરોની કોઈ દર પરીક્ષા નહીં કરી. લોકોએ કીધું અને મેં મોની લીધું કે તમારા છોકરા હારા, એટલે આપણે મોન્યું. પણ છોકરોની કોઈ દર મેં પરીક્ષા નહીં કરી. આ છોકરોની અમુક મારે પરીક્ષા કરવી પડશે. ઉભા રહો, હું પહેલાં એક વસ્તુ લઈ આવું, પછી બતાવું. ઇવન હું કરવાનું હું નહીં કરવાનું એ પછી કહું. મારું કીધેલું તો એ કરવાના જ છે. આજ ઊંધી કર્યું છે ને. ઉભા રહો, હું હાલ જ અમને ખબર પડશે. આજે જોઈ લઉં આ મારા બેટા કેટલા હાથા છે. હા હા બાપા, હા બાપા, હા બાપા આખો દાડો કરે છે ને. આજે જોઈ લઉં. આ કોથળા પડ્યા છે, આ કોથળા ઉપર જ કોક યુક્તિ કરવાની. હા કોથળા છે એટલે ઈવન પછી હું ઈવન સમજાવું. અમે ઈવન બોલાવું અને ઈવન પછી સમજાવું. મારા બેટા મને બનાવતા હોય એવું એ લાગે છે. પણ ના, મારો જગો ના બનાવો મને. મારો જગો ખરો ને કમ્પ્લીટ માણસ. હું બોલાવું ઈવન. એટલે મારું ઓ જસુ ભાઈ જગા. હો બાપા હું હા હો ચમ બોલા આવો બેહો મારું. હો તું કયો બેસ ભાઈ. બોલો બાપા હું હતું જસુ આ બાજુ આવો ભાઈ. કોઈ બોલો બાપા. ઓ કોમ હતા મારું. બોલો બાપા હું હતું કયો? હા જગા હા એની એ બાજુ બેસ ભાઈ. તઈને આયા ને તો એને આવી ગયા હું હતું ક્યાં હવે ઓલું કોમ પતાઈને આવ્યા હાઉ. બધું પતી ગયું ને, પતાયો જે તો પતી જાય ભાઈ? ને. પતી ગયું ને. હાર બાપુ કેટલે બધું કોમ પતી હા, જાય કરવું પડે નહીં યાર. કોમ અમે તો. તાણ. તો બાપા કઈ ના જોજો ગમે ગમે ને છોકરા દેખાતા હા. બધું કરીએ કોમ એ જે કહેવા જોઈએ તો લોકો. મારા બેટા બોલવામાં તો છો હા. પાછા પડે હે. હું હતું ક્યાં હા મારું હા વાતમાં એવું હતું ને હા કે તમારે થોડું આપણા બાજુનું જંગલ ખરું ને, હવે હવે એ જંગલમાં તમારે જવાનું હો. ચાલ વાઘ પકડવાનો હો ના ના ના, તો કોઈ આવ્યું હો? વાઘ નહીં આવ્યો ભાઈ. તાને? એવું કોઈ ખોટું કામ નહીં આપણો. તાને? આપણે ગામમાં એક સારું કામ કરવાનું હો. હારું લગે કોઈ ગામ આવ્યું? માટે તો હતો ને કરીએ. લગે આટલું હારું કોઈ આવ્યું હો કીધું? આ તો આપણે જઈએ હાલ ને. જગા હો બ્રો, હા આ શ્રાવણ મહિનો ચાલે છે. હા રાતી ધૂન ચાલે છે,
ભોળાનાથની જઈએ ત્યારે તઈ જઈએ અમે રાતે એટલે રોજ જઈએ અમે. મારો વિચાર એવો હતો ને કે ગોમમાં હારો હારો ફળ તમે જંગલમાંથી વેણી લાવો ને તો આપણે મોટી પ્રસાદી કરીને ગોમમાં આખા ગોમમાં વેચવી ના 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 ધૂન તું તો બોલીએ બાપા હારું કામ બતાવો આપણને હારું કોમ છે જશું અને આ હારું કોમ કહેવાય ફળ લાવવાનો એટલે ભગવાન ચરે હારું જ કહેવાય ને ભગવાન જ તરાવવાનો ભલે ગોમમાં પ્રસાદ ખાય પ્રસાદ આલવાની આખું ગોમ પ્રસાદ ખાય આની વળી વાહ વાહ થાય તાણે છોકરા કોમ કરે હા અને છોકરા ઓલા લાયા કહેવાય કે વાલાપરના છોકરો એ હા. પ્રસાદી વેચી તૈયાર છેડો હા તો આ કરવું જ જોઈએ આપણે તો વાપરો હા ભાઈ જશું હા. લે હારો કોથળો એક તમે લઈ જાઓ હા, લે. ઓમો હારો હારો ફળ ભરજો હાલ બરોબર જગા હા એક તું આ રાખ એટલે કોઠો ભરીને લાવવાનો ઓ કોથળો ભરીને આ ફળ લાવજો બરોબર બરોબર હા હો ને હાર હાર હો કોથળો ભરીને લાવજો ભાઈ હાર હાર હો ઊનો રાખતા નહીં ના 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 કમ્પ્લીટ ના ગોમમાં મારી વાત અવળી થશે ના 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 બાપા હો. અને મારું હા લે એક વધવા તું રાખ મારે જવાનું હો ઓ તું એ જા તાઈને ભરતા આવો બે જણા જીએ તો તમે ઘેર ચાલતું છે તારે બે જણનું મોકલું તને ઘેર રાખું આપણે કોણ જ નહીં ને ના ના કોણું નહીં મેં ચેક કરી લીધા હે બાપા ચેક કરી ના લેવા પછી તારે એક કઈ ફરો નેચું નહીં નહીં ફરો પર ત્યાંના જ નક્કી કરવાનું હે કે બે દાડે પછી ના ના તાર ભરી ના આવો પછી એકાઉન્ટ નક્કી કરું હું એવું એમ ઓહો અરે તાન દસવેલ આપણે તો આપણે અરે બાપા કઈ લાય પછી તો જાહેરાતમાં બોલાવજો ઓહો નકર ખોટી બગડી જાય પછી જગા હા હાલ કોઈ વાત કરતા નહીં હા હા જાહેરાત તો પછી તમે આવો ને હા અને કેટલો ફળ લાવો હોય એના ઉપર કરીશું હા બરોબર બરોબર હો ને હા લો બાપા જે હા. તમે અલે તો શેડ આપણે હેડો, હેડો, હેડો. હા, બાપા. હાથી જજો હો ભાઈ હાચી વાતી ને અરે કોથરા પડીને આ કાયા કમળો હા અમુ જોઉં કે આ કેટલા કોથરા બદલાવું હા હું મોકલ્યા હે ને અમુ મારે શાંતિ એટલે ઓન ખરું ને જેવું આવું છે લઈને અમુ મારે શાંતિ છે બાળુભાઈ હા એક કામ કરો આપણે એક જગ્યાએ ત્રણ જણ નહીં ફરફરતા ભાઈ જુદા જુદા વિકાઈ જઈએ આપણે હાલે એવું જ કરીએ નકર એક જગ્યાએ તો હા ને મળી પાસે કોઠા ભરવાના અરે ત્રણ જગ્યાએ જુદા જુદા આપણે જંગલમાં ફરી વળીએ વાત સાચી થાય પછી ભલે આપણે ભેગા થઈશું હા બરોબર જશું તમે આ બાજુ જગા તો આ બાજુ જમીન પેલા આ બાજુ વેણી લો અને આપણે હોય ભેગા થઈએ ભેગા થઈ જવું જઈશું અને જે વહેલો પડી આટલું ઉભો થઈ જાય હા ને તું આ બાજુ જાઉં હા જોડો હા હા ટવકો પાડજે પાછો હા હારું બાપા તો ફરી ગયો કે મગજ શકે નહીં આખો કોથળા ભરીને ફરી કીધો ત્યાં ચાલે પાર આવવાનો મારે બાપાને નહીં બતાવું હા એકલો ભરી દઉં અને ગમે તેમાં ભરી કચરાપટ્ટી ભરી સીધો બાપાને આપી દઉં લે બાપા એ તાર માધીને ચરાવી દેજો પણ આ બધું આવી ભરા દે પછી ઉપર ફર ભરી દેવાનો હા હવે બુદ્ધિ આવી આપણી સ્ટોરી એટલું આ બંધ તો બધું મેં કોથળો જલ્દી ભરાઈ જાય પેલા બેહો કરતા હવે કેવો લાવે મેલો દાંત લઈને હાલ્યો મને વખત સારું હાલે બાપાને ખબર બુદ્ધિને ફરી જઈ શકે હું ખબર પડતી નહીં કોમમાં એવાનું કોમ હાલે આપણે બધું કોમ આપણે જાતે જ કરવાનું બાપે તો સારું કીધું છે કે કોથરો વળી ફળ લાવવાનું હવે કોથરો ભાઈ તો ફળ હાનો મળવાનો છે એટલો બધો પણ બાપાને ખબર પડે એવું કોઈક વસ્તુ લેવા દે અને ભરવા દેવી પડે તો જ ભરીને લઈ જાઉં ને આજ બાપાને ખબર પડે બરો બાપા તમે એવું પાડો બતાવું આ બધો ફળ લઈને આવ્યો છું લો અહીંયા માધેવને ચરાવ્યું કો તો પ્રસાદ કર એઓને ખબર પડે બાપાને મગજ ફરી ગયું એવું લાગે છે એવું સટકે એવું લાગે છે જેમ ઉંમર થાય છે ને એવાનું મગજ કોમ નહીં કરતું હવે આમ કોથરા પડી પડી લેવા મોકલ્યા છે ફર આમ એટલો બધો ફર તો હાણો થયો યાર જંગલમાં ફરતા ફરતા હા ઓબો દેખાય છે બાપા વાળી તો હું ખરખરાથી જ લઈ જવાનો એટલે મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે હા ઓબો શા હોય હા માસી કહેજો બહુ થઈ જઈ આગળ જઈને કેરો ભરું અને મોસંબી ભરું અને બધી ફરારી બધી ભરી જ દઉં ભણો કઈ ગયા છે આ મારું ભાઈને આ જગુભાઈને તે હજુ આયા જ નહીં કેટલા રહ્યા છે કે આ ભાર વજને બહુ ઘણું થઈ ગયું સારું આ નેતું ઉતારું છું તે હમણાં આવું તાર બધા ભેગા થઈ વગર બાકી જો હું તો મારવાનો
એટલે જશું અરે હા આવો આવો. લઈને આયા અરે થાકી જવાના આ બાપે કેવું કોમ બતાવ્યું તો જો તો ખરા અરે બા વજન કેટલું અરે વજન અલ્યા આ તો બહુ પૂછ પડી લાયા છો હા હવે ટોચ ભરી ના તો ચટું ફળે તાન તો બાલી હોય યાર તો આખું જંગલ તો ફરી વળ્યા એવું લાગે છે થોડું જ બાકી મેલ્યું જંગલ તો હા? થોડું જ બાકી એ મેલ્યું બીજું હવે જગો ભાઈ પેલે કરશી હા હા? જગોરે હે જો જો આયા છે જગો એટલે ઘેર ના નાહી ગયો હોય ના ઘેર તો ના નાહી જાય એ તો યાર એવા નાટક આવ્યો છોકરો છે એ તો તેમાં જ ઘેર નાહી જાય રે એવો હા ના નહીં જાય તો ભરીને આવશે પોચ ભરીને આવશે હા આવે જો અલે આ હેડી એક તો નહીં આ તો વજન બહુ મારું ભાઈ બહુ વજન થઈ ગયું આવો આવો અલે આ ઉતારો. અલે આટલો બધો વજન અરે બાપો લઈ પડે તો બાપો તો કીટો જ પડી પડે તો બાપો લઈ એટલે ભૂમિ પડી ગયો તો લવનો હેડ તો ના બાતું વજન થયું વજન આટલો થઈ જાય એટલે હેડી જ નાખે ના એ ઊંચું કદાચ ઉપાડતા ખબર પડે ને એટલે કોદા કોમ કરી કોમ દે કરતા નહીં એ, દેવાલ આપણો ના લીધું આપણે બે કરીએ અમે હેરો લેવો બાપા રાતો થશે એનો. હેરો બાપાને બધો ફરાલે ને તે બે હારી ખવાડીએ એમ ખાવ હોય તો લો હેરો પેલા આગળ તમે મારા વજન બહુ દીજોસ ખાશો ભાઈ હા હેરો તાન રાગ રાગે હેડજો પાછા ફરી ના દો પાછા તમે. અલ્યા તારી મારા બેટા આખા ઓકા વળી ગયા તો ભરી ભરી ના આવું અલ્યા મારું અરે આગળ ઉતાર અલ્યા મારું મારા ઉપર ના નાખ્યું લે બાપા ભણી ગયું બધું એટલે લ્યો બાપા. ઉતારતા એને તબિયત ઉતાર. અલ્યા માટા છોકરાને ચાહકો પડ્યો કહું હાય હા જગન વજન વધારે હતું વજન બહુ છે બાપા જસુ બોલો બાપા આ બધું લાવી દીધું તો કીધું તો બધું લઈ આયા બાપા છે પાણી નહીં પીધું અમે હા આખા દાડામાં પાણી નહીં પીધું અમે લગી નહીં ઓહો અને આખું જંગલ ફરી વળ્યા ફરી વળ્યા તારા આટલું હાથમાં આવ્યું હા તો સારું કર્યું છે તમે તો અરે બાપુ કીધું કોમ તો ખરું કરો ને આ મારું તો આખો કોથળું જુઓ કે કેટલો અઢળ લાગે એવું લટકી લટકીને તોડ્યા બધો હા તો હું તો સારું કહેવાય જગોએ સારું સારું કોક બલ લાવ્યો હો કોઈ પર લાવ્યો. બધો જગા, રવા દે અત્યારે હવે તો બોલતા નાખી નહીં. દેવાના હા ચો નાખીએ ઉભા રહો તો હું કહું છું પછી તઈ પેલા બેહો અને પાણી પાણી પીવો શાંતિથી અને હા વારો પછી હું કહું તમને શું કરવાનું એ બે મારું બેસ મારે તો છોકરા જુઓ છો આ કીધા બરોબર જંગલમાં જઈને અરે આયા બાપા થાકી અને ગયા આખા આખા કોથરા ભરી ના કોથરા આખું જંગલ જ ધર કરી નાખ્યું આ રમેશજી ખોટું આ મને તો કોમ કરાવ્યું આમ પણ ભરાય તો કોથરા તો કોક તો કરવું પડશે ને સારું સારું હવે કરીએ ને હા કોથળા તમે લઈએ એને લઈ લેવામાં હેડો ઘરમાં એવું ઓવો નહીં કરાય? ઓવો ઘરમાં હાલે હાલો એને ઘરમાં લઈ લો હું કહું એમ કરો પછી લો બાપુ કે તો કોમ કરવું જ પડશે એમાં આટલા કોથળા તો પડીને લઈને આવ્યા છે આપણે લે હેરો તાન એમને એમ લઈ લે હેડો હેરો હેડો ઘેર હેરો બાપા હેરો ઘેર આવો હેડો હેરો મારું હા શું છે ભાઈ બાપા અમારી તો હવા કાઢી નાખી તમે તો આ પણ ભરાઈ ભરાઈ. મેલો ભાઈ મેલો કોઈ મિલીએ હોય મેલો બધું હા મેલો હોય ઉતરાવ મારું હા જગા બેસ તું બેસ પૂછે હું ઓવો ભાઈ જશું તો એ બેહો થાકી હા ગયા મારું મારું કહો હા આ મારું બોલો તું ફળ લાવ્યો ને હોવા હા લઈને ઓમાં હેડ પણ કહેતો ખરા કોમ તો બતાવું હતું બતાવું ઓમાં બાપા એની ચોરા મોકલો આમ હોય એને કોમ છે અમારે લઈ દેવાનો એ પછી લઈ જવાનું રાતી તું ઓમાં આજે હરખો કરવા માટે તો ઓ કાચો કાચો પાકો કાઢવા માટે કાચો પાકો કરવો પડશે ને ભાઈ હા હા કરી દઈએ મારું ઓમાં કઈ મોયલાય હા લાયો લાયો હા લાવો ભાઈ એ આટલો મેલો આટલો ઉતારો ભાઈ હા મેલો એટલો હા ડાયો છોકરો હો ભાઈ ડાયા તો ભાઈ ને કલા છોકરા છીએ બેહો ભાઈ બેહો થાક્યા છો હા બોલો બાપા હો તું કયો કોઈ બેસ તું હો હું આવું જો એને પાછા આવું બેસ હા જો તું લાવ્યો ને ફળ અરે લાવો છો ને આ હા તારો ફળ લઈ લે હેડ હા બહુ વધારે હવા તું બાપા જેટલા જવાનું છે અમારે આપણે ઘરમાં આવો ભાઈ ઘરમાં આપણે કાચો પાકો કાઢ લઈએ ને એવું કરવાનું છે ઓહો
એ આટલો ઉતારો ભાઈ એ આવું ઉતાર હા બે એટલો હા કાકો હા હા બેજો આવું હા બાપા જો આપણા જગાનો ફળ લેતો હા લેતો જગા બોલો બાપા ભાઈ લાવ્યો તું ફળ ઓવા હારો હારો લાવ્યો ને હારો હારો હે ને હા મને તો તારા પર વિશ્વાસ છે હા હા લઈ હારો ભાઈ આપણે ઘરમાં હું જોઈ લઉં હા કાચો પાકો કેવો હોય હા હા લે હવે. ઓયલા કાઢો હા તને હું કરી આવ્યા છીએ હું ખબર પડશે આટલો ઓ આટલો આટલો ઉતારો આટલો હા ઉતારો આટલો ભાઈ હા હા બસ મારું હા બોલો બાપા જુઓ હા અમે તમારી સાચી પરીક્ષા ચાલુ થશે તો હારી પરીક્ષા બરોબર હારી પરીક્ષા પરીક્ષા એટલે આ તમે કેવું કામકાજ કરો અત્યાર તમે કીધું મેં માની લીધું હનુમાન બરોબર. નતું આવતું અત્યાર સુધી? તમે ના ના હું માનતો તો ને. તો બસ શું પણ હતું? તમે મારો પડ્યો બોલ જીતકારા હા તો બસ શું બરોબર. હા તો તમે એક કામ કરો હા બોલો આ હોય તમારા આખો શ્રાવણ મહિનો હોય રહેવાનું શું? આ રૂમમાં આ રૂમાનો તો મારે આ રૂમમાં રહો શું કરવા અને જે ફળ લાયા હોય હા એ ફળ તમારે ખાવાનો આખો મહિનો એ તમારે ઉપવાસ થઈ જાય અને પવિત્ર માસ કરો આખો શ્રાવણ મહિનો તમારે થઈ જાય બરોબર તો આ પહેલા તમારી કહેવાય આવું પરીક્ષા. બધું? હા પહેલા કહેવાય ચમ તમે ફળ લાયા તો પણ તો હું હતો ખાજો રજો પણ બાપા આખો તો મહિનો થયો ને ગરબા રહું મારે એ મહિનો આરામ કરો મારા છોકરા બહુ કામ કર્યો ક્ષેત્રનો બહુ કામ કર્યો હોય તો એક મહિનો આરામ કરો ભાઈ અને આ ફળ ખો ને કીધા હમાર તો હો હું તો હમ જ છું બાપા તોય હજી તો હમાર તો મને ખબર પડે ભાઈ બાપા પણ કહો ખાવા પીવાનું કોઈ ના હોય બાપા હે? ના 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 હા? ઉપવાસ કરવાનો ભાઈ અપ્પા કરીએ એટલે ફળ જ ખવાય મારા ઉપવાસ થતો નહીં આ ફળ ખાજો ને પણ ફળ તો મને નહીં ભાવતો વધારે ઊંઘજો ઊંઘો એટલે શું ખાવા જોવો પણ ફળ વધારે નહીં ભાવતો મને આ એ તો બધું. ખાવાનો જે ભાવીએ ખાવાનો બાપા આમ તો મારે ખાવા આવજો આ ના ચાલે આ પૂરી નાખે મને શું ચાલશે ના તમે તારો ઓય શાંતિથી રહો હો બાપુ તો કહી ગયા બાપાને એમાં બોલતો પારવું પડશે હારું હું હલવાઈ ગયો એ અને હું તો ફરક લાવ્યો નહીં હું તો મારે પેલું ઘાસ ને બાસ વાટી લાય મારે આખો મહિનો ચાલે મારું હારું શું કરવાનું હવે જસુ નો વારો જસુ હા, બોલો બાપા ફળ એ લાવ્યો ને અરે લાવ્યો છું ને આટલો બધો ફરતો ખાણા આવે લાવ્યો હારા હારા ફળ લાવ્યો બાપા હે ને ઓહો. કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ હા તો જો જસુ હા હું કહું છું ભાઈ હા તમે બહુ દાડા કામ કર્યું ક્ષેત્રનું અરે બાપા તમે કયો છે એવું તો કરી જ નાખીએ છીએ અમે. હા કામ તો મારો છોકરો કરો છો બેટા હા પણ હું કહું છું હા હારો આખો મહિનો ખરો શ્રાવણ મહિનો ઓહ. તમારે કશું કામ નહીં કરવાનું શું ઊંઘી જ રહેવાનું હાઉ હા. શાંતિથી આ રૂમમાં ઊંઘો હા બરોબર હમ. અને આખો શ્રાવણ મહિનો અપ્પા કરો ને આજ તમે લાયા છો હા એ રોય ફળ ખો બાપા એટલો ફરક તો હું દારા ધરવા દાડા દસીવાનો ભાઈ એટલે મારા અપ્પા તો મેં તો કર્યો ને અપ્પા જ નહીં કર્યા એ તો બાપા. કરવા પડ્યું ભાઈ અપ્પા ના કરીએ ને તો શરીરે સારું ના રહે આનું કાઠું કર્યું બાપા તમે તો. હો તાર ફર ખાઈને જ કાઠું પડશે તારા. તો બસ શાંતિથી હોય રહો હો હા ના હું દરવાજો વાહી દઉં હા એક મહિનો દરવાજો ખોલે હું અરે આ બાપા તો જબરું કર્યું હારું. અમે તો આનું ફળ બાપાને કીધું તો પણ આ તો અમને ખબર નથી કે અહીં અમારી પરીક્ષા કરવાના છે બાપુ. હવે તો આ ખાવાના છે હું લાયા છે એવું તો ખાવાના હું અમે કાઠું કર્યું હારું. આ બાપાનું હારું બોલતો હારું પાડવું જ પડશે. આ લોકો કહે કે તમારા છોકરા હારા તે મારો હવે અમે દાખડીએ તો ઉપાધિ મળતો. જગાને પૂછું જગાને કેવું પડશે જગો તો મારો વાલો પણ જગાને ભેગો લેવો પડે અમારે નકર જગાને હારું એક મહિનો તો હને કષ્ટી હલાય જગા આ બાપા બોલો ભાઈ ફળ વેલાયો તું હા વહેલા જ પણ હા ને હા હા તો હું કહું છું હા આ શ્રાવણ મહિનો ચાલે આખો બરોબર બરોબર હા એટલે પેલા મારું ને જસુની વળી મેં કહી દીધું હું હા કે તમે જે લાયા હોય હા એ તમારે ખાવાનું બરોબર અને એક મહિનો તમારું હોય રૂમમાં રહેવાનું ઉંમર આવવાનું ઓહો તો તારે કહું તું ફળ લાયો હોય ઓહ એ ફળ તારે ખાવાનો હા
અને મહિનો વહી રહેવાનું. બરોબર. શ્રાવણ મહિનો પતે તો હું પણ દરવાજો ખોલે ભાઈ. હા બાપો કહે તો વાત કહું જ પણ. હા ને? હા. કોઈ વાંધો જ નહીં તને? ના 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 વધુ નહીં બાપા. હા ને? હા હા. કોઈ ચિંતા જ નહીં અરે ને? મહિનો 2 મહિનામાં તો નહીં બાપા. અને તારા ઉપર મને વધારે છે તે રીતે હા. પૂછું છું. અમે હું તો ઉપવાસ કરું જ છું બાપા. હા? હા. તો ઝઘડો તો મારો ઉપવાસ આખો મહિનો ઉપવાસ કર્યો. હા, તારે. એટલે તો વાંધો નહીં અરે આવે. બા ફર ફરાઈ લાય થઈ. હા, બેસજો ને આરામ કરજો હો ભાઈ. હા, ભગવાનનું હો? નામ લઈએ. હા, ભગવાનનું નામ લેજો. બસ. હા. હો? જો તમારો ડાયો છોકરો મારા નેતા કેવું છે મને ખબર પડે. હારું આજે 10-11 દાડા થવા આયા. હા, છોકરા તો મારા કોમના છે ત્રણ. અને આપણા રમેશજીએ કીધું એટલે મીએ હારું છોકરો ઉપર વિશ્વાસ ના મેલ્યો. રમેશજી ઉપર વિશ્વાસ મેલ્યો. હારું છોકરો વગર તો મને નહીં ફાવતું. અને શું કરે એમ કસોટીમાં છોકરા તો પાર ઉતરી જ જશે આપણા છોકરા. વાલાબાન મને ઘણો ટાઈમ થયો મેં પેલા વાલાબાન શીખવામાં આલી છોકરા બારોમાં તો લાય મારે છોકરા સીધા થયા કે વાલોબા સીધા થઈ ગયા એ તો મારે જોવું પડશે ને એટલે વાલાબા હા રમેશજી આવો આવો. આવો બેહો. આવો હો બોલો આ છોકરા દેખાતા નહીં જો છે છોકરા યાર તમે કીધું તો હતું. અરે કઈ જગ્યાએ જાય ક્યાં મૂક્યા એમને તમે કીધું એના પછી મેં વિચાર્યું હા કીધું આ તૈનોની પરીક્ષા લઉં તો તૈનો 3 કોથળા આલ્યા મી તો. પરીક્ષા કરવા માટે ઓહો 3 કોથળા આલી મી તો જંગલમાં મોકલ્યા. કીધું હારો હારો ફળ વેણી લાવો. હા તે તૈને 3 કોથળા ભરીને આયા. આમ તૈનોને અલગ અલગ રૂમમાં મી તો પૂર્યા છે. કીધું એક મહિનો આરો ફળ ખો અંદર રો અને અંદર રહો. 1 મહિના હું તમારી ખબર લયો પણ હારું શું હા દયા તો દયા હારું રમેશજી મારા ફૂલ જેવો છોકરો અને મારો પડ્યો બોલ જીલતો હોય હા હા આ સોરું કસોરું થાય માવતર કમાવતર થોડું થવાય. હવે એ ખબર પડી જાય ને કારણ આજે 11 દાડા ત્યાં આટલા ઈ દારો મારા છોકરાનો મૂઢો નહીં જોયો તમારા કહેવાથી તો. આટલા દારો અમે ખબર તો પડશે ને કારણ આજ 11 દાડા ત્યાં હોય. કયું છોકરું વ્યવસ્થિત કયું ખરાબ છે હાલ હમણાં ખબર હેડો ના ના મને તો વિશ્વાસ છે કે ત્રણ મારા કમ્પ્લીટ. ના મને વિશ્વાસ નહીં આવતો ને પણ અમે ઘરમાં જ પૂર્યા લેવાનો તો જોવું હા, હોય હેડો તો જોઈએ હાલ ખબર તો હેડો તાણ. ખરે ખબર કે કેટલા વિષય હોત હોય છે આજ 11 દાડે ખબર પડી જશે. તો હેડો હેડો જોઈએ હેડો. હા તારા છોકરાની ખબર તો લઈએ હવે જુઓ તો ખરા મેં તો જોયા નહીં 10 દાડા ત્યાં મોટું જોઈએ. હા દર દારે અહીંયા ઘાટ સારો ખાઈ ખાઈ દર દારે અહીંયા ગૌ હા હે નહીં રહ્યો આ બાપાએ તો શિખર થયું કર્યું આ ઘાસે કેટલા દારા ખાવું હે ભગવાન બાપાએ ખબર લેવા આવતા નહીં હા હેડો વાલા હેડો આ ત્રીજો રૂમ હ. આથી તો છેલ્લો એમ ના રે ઓહો અરે આ લ્યો અરે મારું આ બધું હું પર લાવ્યો તું. અરે આ મારો છોકરા ને અરે હોશાય નહીં વળતો. અરે મારું હા ઓ મારું હા ઉઠ ભાઈ ઉભો થા ઉભો થા. રમેશજી પાણી બતાવો પાણી બતાવો. શું આ વધારે સેવા ચડી જઈ છે કહું ઓહો હા હું તો આ તો ફળ લેવા મોકલ્યો તો આ તો હારો હું ભરી લાવ્યો હોય. તારે તો વિશ્વાસ મૂક્યો તને છોકરા ઉપર અરે મી તો વિશ્વાસ મેળ્યો તો યાર. તો અરે મારું હા ઉભો થા ભાઈ ઉભો થા. અરે વડે તો ઉપાડી કરી અને હારા બોલતાય નહીં કે બાપા હું ફળ નહીં લાવ્યો. 10 દાડા ભૂસે કાઢ્યા બાપા પૌધા કેટલા દારા ખાવાનો પણ પોદો હું લે પલ્લા બપોરે બીજું કોઈ મળ્યું નહીં શું કરો મી તો ફળ લેવાનો કીધો તો. ના ઓનું છે ખબર છે હા કે ફર કોઈ એટલો લાવો નહીં આ કોદા બધું અંદર ભરી ભરી અને બાપાને સમજાવી દઈએ ઓહો બાપા સમજી જશે એટલે એઓને પડીનો માં ભોગવી રહ્યા ખબર ભરી ઉભા પેલા બીજાની ખબર લેવી પડશે મારે તો બીજા જોઈએ. અને આ ઓહો જોવા એટલે જસુ જોવા ઓ જસુ બોલો બાપા. અરે આ તો ઊંઘી વળી ગયો. અરે બાપા તમે તો અમારી દવા કરી નાખી બરાબર નહીં. અને આ બધું આ હું પલ્લાયો આપણું હુકું હુકું. એ લાકડો પર લાવ બાપા. અરે લાકડો બાકડો આ હુકી ખાખે ને બાખે બધું ભર્યું તો હું કર્યું આ. તમે શું લેવા મોકલ્યા હતા લોકો એટલે મેં તો તારે ફળ લેવા મોકલ્યો તો. આ તો એનું ફળ છે જોવા હા?
આ ફળ અમે કૂતરાનો અલ્યા અરે હારો બોલવું તો હતું કે હું આવું કરીને આવ્યો છું. પણ બાપે કીધું એટલે જવું તો પડે ને આપણે. એટલે બાપે કીધું પણ વાત સાચી, બાપે તો હું લે મોકલ્યા હતા. ફળ તો ફળ નતો મળ્યો અમારો. તો ફળ નતો દે હવે ભરવું તું પહેલા મોઢાઈ. આ ફળ મળ્યો. અલ્યા છોકરા તો સારું કરજો. જો દા જેનો માટલો જેનો જગો હતી તો જેનો તો એની ખબર લેવી પડશે. હાટુ ઉભો થા હે અરે માટલો જેનો હો. ઓહો એવું તો તમારી સેવા આલી. ઓહો હવે પેલા સૌથી નાનો રે ઓહો આવતી જેનો જગો હે જગા. હા બતાવો. આના તો સર ઘરાય દુબળું પડી છે. કમ્પ્લીટ હે જો ભાઈ. તાજો ટબડું છે. હે કમ્પ્લીટ. લે હાલો કમ્પ્લીટ. ભાઈ તું જેમ કમ્પ્લીટ છે કે હે હું ફળ ફળ બધી પર લાવ્યો તું. હર ફળા દિલા એમ બધી ચાલતી લાવ્યો તું. તારા 11 તારા ફળ ફળાથી ચાલી રહી. ચાલી જ જાય તું સર ભાઈ. લે બોલો હા આમાં હાચો છોકરો કયો હાથું છોકરો આ જગલો. અને પેલા બે પેલા જે તો હારા રખડે ફરજ નહીં. તો હજુ હું પડી મારે તો લાયા બાપાએ કીધું મારે કરવું પડે. એટલે આ તમારી સેવા છોકરો અનેક આવ્યો કરશે આજ કરશે મારી સેવા. બાકી રહી ને ઓહો પેલા તો તમે સમજાઈ ગયા પેલા તો જા લેવા માટે જ બધું આ તો કરે. એવાનો નજર તમારી જમીન ઉપર હતી. જમીન ઉપર જ છે. અને તમારી સેવા ઉપર નજર હતી ઓહો એટલે હાચું કામ મને કરી આ મારો ડાયો હ. બરોબર ની તમને આઈડિયા હાચો ખોટો હાચો હાચો આઈડિયા તો તમે તમારો. બોરપણમાં રહ્યા હોત ઓહો તો તમે દશા બગડી જઈ હોત ઓહો. દવાખાને પરાઈ લીધી હોત હા રમેશ કાકા એવું કીધું. એ પેલા બે જણા ખરા ને હા. મારું ને જસુ હા એ ફળ નતા બદલાયા. દાદા એ તો બધા ખાખેરનો પોદર એવું બધું બદલાયા હતા. એટલે રમેશ કાકાને કીધે તમારે મારે ત્રણ છોકરાની કસોટી કરી. કસોટી કરતો તો હું. હા. એમાં તું પાર ઉતરી ગયો. એવું? ઓહો હા. અને પેલા બે તો હાલે વલે થઈ ગયા હે. ના હોય. ઓહો ઓહો તે હેડો ભાઈ. હા, હેડો. અમુ તમે છૂટા હો જગા. હા ના બાપા. હા હેડો. બાબા હા ભાઈ છોકરો તો બહાર કાઢો બચારાનો અને બોલાવી લાવો બહાર લાવો અને બે શબ્દો કયો અરે હું કે તો પેલા નેના ઉપરથી તો મારું મન જ ઉતરી ગયું રમેશજી. એ વાત સાચી પણ ઓહો. આ ઢેચલ છે ને મારો પીઠોમાં જ નમવાનો છે જાણતા અલ્યા હું ભણી યાર. એ કોક દાડો એ આપણા કોમમાં આવશે આમ છોકરા ભૂલ તો કરું પણ સમજાવવા તમારા હાથમાં છે અલ્યા મારું જસુ જગા હા બાપા. બહાર આવો. હા રે નો. જોગા હેડી હે. આ બે મોટા હે હેડ છે પેલો જેનો છે કેવો હેડ છે. તો બેહો ઓય બેહો. પડી જાય બધું. હવે પડી જાય કે હું આ તો. બોલો બાપા બોલો. અલ્યા, મારું ચમ તે તમે ઓમ કર્યું. ઓમ તો હું કહેતો તો એટલું કોમ કરી દેતા હતા અને દરેક વાતમાં હા બાપા પણ આવું ચમ કર્યું તમે. બાપા એ તો એમ હતું કે જશું કહેતું બાપા હા તમારો પણ અવાજ નતો જીવ તારે પણ આપણે જમીન છે ને હા એના પર જીવ તો તેમ આમ કરતા હતા અમે. હા એ વાત સાચી જુઓ આ તો આ બે નંગ આ ન્યા નંગ પુત્ર તો આ બે નંગ પુત્ર અલ્યા હારા ગોમનો આ જેણો છે તમારા બેનાથી તોય કેવો છે એના પાહાથી કોક શીખો. ઓવા તમે સેવા કરવાની કે જો ફરવેણી લાયો તાણે હવે તમે તો મેં ખૂબ બડી લાયા હતા જેને બી કીધું તું એ હાથે હાથું કરીને આરો આવ્યો. તમે તમે આવું કરીને આવ્યા અગિયાર તો તમે ખાધું એ જ ખાધું ને એ જ ખાધું ને. તો આ તૂટ્યો વળી ગયા બે જણા મોઢો પડ્યો મારો મોઢો પડ્યો. જસુ નિયમ રાખો જેવું કરશો ને હા બાપા. એવું ભરશો. અને વાસો તેવું લણશો વાવશો એવું લણશો. બાપા હા હવે જે થયું કરો હવે માફ કરજો. ભૂલ થઈ આ ગઈ. પછી ભૂલ આવી અમે નહીં કરીએ અને અમે આ જે જેણાના છીએ ને એ રીતે જ હેડીશું અમે આ જગાના જેવું જ એ હેડવાનું. રીતે હેડીશું. અમારે ભૂલ માફ કરજો અત્યારે. હા મારી ભૂલ થઈ ગઈ બાપા. હા હવે બાપા ખબર નહીં પડે પણ હવે ખબર પડી કઈ ગઈ. રીતે આ તો વધારે જ્યાં હોય એટલે ખબર પડી. આ તો 10 દાડે મેં તમારી ખબર લીધી 11 દાડે મહિના આવો તો તમારે શું થવું? અરે 12 દાડે ખબર કે તો 12 દાડા પૂરા થઈ જાવ તમારા. તાણે લાકડા ભેગા હોય. તો પછી વિચાર કરો આ જગો કરે ને એવું જ કરજો. સારું બાપા હા આ જગોભાઈ કરી એવું જ કરી શકો. જરા ભાઈ છે ને. નમસ્કાર મિત્રો, અમારો આ એપિસોડ એ સમજાવે છે કે જેવું કરશો તેવું ભરશો અને વાવશો એવું લણશો. તો મિત્રો કાર્યો કરો તો સારા જ કરજો, જેનું ફળ તમને સારું જ મળે. અને મિત્રો હા અમારો એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને હા
કોઈ ભૂલ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જય ટાઈગર ટોળો વાળી, જય મારી જોગમાયા. હા મારું બીજી હા